નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. કેટલા એવા ધર્મસ્થાનો છે કે જ્યાં ધર્મને વિરુદ્ધ કામો કરવામાં આવે છે. ભારતમાં અનેક ધર્મસ્થાનો છે અને એ ધર્મસ્થાનોમાં અનેક પ્રકારના ધર્મને વિરુદ્ધ કામો કરવામાં આવે છે. એ ધર્મની વિરુદ્ધ કામ કરતા લોકો અનેક છે, પરંતુ તેમની સામે ફરિયાદો નોંધાય છે, પરંતુ તેના સામે કાર્યવાહી કેમ નથી થવામાં આવતી. તેમની સાથે કેટલી વખત એફઆઈઆર નોંધાય, પરંતુ તેમની સાથે તેમને હવે શું સજા થવાની છે તેનો તો પ્રશ્ન પછી ઉઠતો જ નથી. અત્યારે પણ કંઈક એવું જ થયું છે. જેવી રીતે ધર્મસ્થાનોમાં ધર્મને વિરુદ્ધ કામો કરવામાં આવે છે અને ત્યાર પછી એ વાતો ક્યાં વિસરાઈ જાય છે તે વિશે જાણવું છે. ગિરનાર એ આપણા ભારતનું એક વિશ્વમાં અને ભારતમાં પવિત્ર ગણાતું એક ધર્મસ્થાન છે. એ એક વિશેષ એવું મંદિર છે કે જ્યાં લોકો અને શ્રદ્ધાળુઓ એ પોતાની ભાવના લઈ અને ત્યાં આવે છે. પોતે એ ધર્મમાં એક એવી ભાવના રાખે છે અને તેની સાથે આશા રાખે છે. એ ધર્મમાં માનતા લોકો અને એ લોકો પાસે એક એવી આશા છે કે આ એક પવિત્ર સ્થાન છે, પરંતુ ત્યાં અનેક પ્રકારના વિવિધ અન્ય ધર્મને લગતા કામો કરવામાં આવે છે. જેમાં આજે કંઈક એવા દ્રશ્યો આવ્યા કે જ્યાં નોનવેજ જે ભોજન હતું તે પણ હતું અને ગિરનારની તળેટીમાં ત્યાં એ મંદિર હતું, ત્યાં તમે વિચાર કરો કે દારૂની બોટલો પણ હતી. એ વિડીયો આવ્યો, એ વિડીયો એ જે લોકો છે, શ્રદ્ધાળુઓ છે, તેમના મનમાં કેટલો વિરોધ હશે, એ લોકોના મનમાં કેવા વિચારો જાગતા હશે અને લોકોના મનમાં કેવા પ્રકારના એ વિચારો થતા હશે. ધર્મને લગતા લોકોને આટલું કેટલું વિરુદ્ધ લાગતું હશે, તમે વિચાર કરો. એક આપણે દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખીએ છીએ અને બીજું બાજુ ત્યાં એ જ મંદિરમાં આપણે નોનવેજ ખાવાનું ખાઈએ છીએ અને સાથે જ એવું પણ કહીએ કે ત્યાં દારૂની બોટલો પણ પડેલી છે. શું આવો છે આપણા ભારતનો ધર્મ? શું આવા છે આપણા એ દેશના ભગવાન કે જેને આવી રીતે આપણે તેમની ઇજ્જત લૂંટી રહ્યા છીએ? એ આપણા માટે સારું ન કહેવાય, યોગ્ય ન ગણાય. છતાં પણ આપણે એવા કાર્યો શા માટે કરીએ છીએ કે જે આપણને લગતા નથી, છતાં પણ ત્યાં આપણે એવા કાર્યો કરીએ છીએ. આ એક એવું કાર્ય છે કે જ્યાં એવું કાર્ય ગણવામાં આવે છે કે અનેક શ્રદ્ધાળુઓની ભાવના તોડી છે. અનેક શ્રદ્ધાળુઓને આનું દુઃખ થયું છે કે પવિત્ર ધર્મસ્થાન પર કેવા કાર્યો કરવામાં આવે છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ વિડીયો દિવાળી પહેલાંનો છે, દિવાળી પરનો છે, પરંતુ હજુ પણ એવો પ્રશ્ન થાય છે કે કદાચ એ દિવાળી પરનો હોય તો તે અત્યારે પણ વાયરલ થયો અને એવું કેમ કરવામાં આવ્યું કે હજુ સુધી આના પર સાધુઓ કેમ ચૂપ છે? જે સાધુને જે આ કંઈક બધા સાધુઓ હોય છે તે તો આના પર કંઈક સવાલ ઉઠાવવા જોઈએ ને, કે આવું કેમ થવામાં આવે છે અને કોઈ લોકોએ આના પર આટલા મોટા પ્રશ્નો કેમ ના ઉઠાવ્યા? તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો. નમસ્કાર.